सीताराम राम राम भक्तो। श्री रामचरित मानस बालकांड श्री सीता राम विवाह। सीताराम मंगल भवन मंगल हारी, उमा सहित जेहि जपत पुरारी। मंगल भवन अमंगल हारी। सीताराम। शंख नगारा ढोल अने घણા બધા વાજા વાગવા લાગ્યા તથા મંગળ કળશ અને શુભ સુકનની વસ્તુઓ દહીં દુર્વા આદિ તૈયાર કરાઈ। સુંદર સૌભાગ્યવતી સ્ત્રીઓ ગીત ગાઈ રહી છે અને પવિત્ર બ્રાહ્મણ વેદ ધ્વનિ કરી રહ્યા છે। બધા લોકો આ રીતે આદરપૂર્વક જાનને લેવા ચાલ્યા અને જાનૈયાઓ જાનવાસીઓ હતા ત્યાં ગયા। અવધપતિ દશરથજીનો સમાજ વૈભવ જોઈને તેમને દેવરાજ ઇન્દ્ર પણ ઘણા જ તુચ્છ લાગવા માંડ્યા। તેમણે જઈને વિનંતી કરી, સમય થઈ ગયો, હવે પધારો। આ સાંભળતા જ નગારા વાગી ઉઠ્યા। ગુરુ વશિષ્ઠને પૂછીને અને કુળના રીતિરિવાજ પતાવીને રાજા દશરથજી મુનિઓ અને સાધુઓના સમાજને સાથે લઈ ચાલ્યા। અવધ નરેશ દશરથજીનું ભાગ્ય અને વૈભવ જોઈને પોતાનો જન્મ વ્યર્થ સમજીને બ્રહ્માજી આદિ દેવતા હજારો મુખેથી તેમની પ્રશંસા કરવા લાગ્યા। દેવગણ સુંદર મંગળનો અવસર જાણીને નગારા વગાડીને ફૂલ વરસાવે છે। શિવજી બ્રહ્માજી આદિ દેવ વૃંદ જૂથ બનાવીને વિમાનો પર જઈ ચડ્યા અને પ્રેમથી પુલકિત થઈને તથા હૃદયમાં ઉત્સાહ ભરીને શ્રી રામજીનો વિવાહ જોવા ચાલ્યા। જનકપુરને જોઈને દેવો એટલા અનુરક્ત થઈ ગયા કે તે બધાને પોતાના લોક ઘણા તુચ્છ લાગવા લાગ્યા। વિચિત્ર મંડપ તથા અનેક પ્રકારની સઘળી અલૌકિક રચનાઓ તે ચકિત થઈને જોઈ રહ્યા છે। નગરના સ્ત્રી પુરુષના ભંડાર સુખડ શ્રેષ્ઠ ધર્માત્મા સુશીલ અને સુયજ્ઞ છે જોઈને બધા દેવતાઓ અને દેવાંગનાઓ એવા પ્રભાવહીન થઈ ગયા કે જેમ ચંદ્રમાના અંજવાળામાં તારાગણ ઝાંખા પડી જાય છે। બ્રહ્માજીને વિશેષ આશ્ચર્ય થયું કે કેમ કે તેમણે ત્યાં પોતાની કોઈ કરણી રચના તો ક્યાંય જોઈ જ નથી। ત્યારે શિવજીએ બધા દેવતાઓને સમજાવ્યા કે લોકો આશ્ચર્યમાં ભૂલા ન પડે, હૃદયમાં ધીરજ ધરીને વિચારતો કરે કે આ ભગવાનની માયા નિજ શક્તિ શ્રી સીતાજીના અને અખિલ બ્રહ્માંડના પરમ ઈશ્વર સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજીનો વિવાહ છે, જેમનું નામ લેતા જ જગતમાં બધા અમંગળોના મૂળ કપાઈ જાય છે અને ચારે પદાર્થ અર્થ ધર્મ કામ અને મોક્ષ મુઠ્ઠીમાં આવી જાય છે। તે જ જગતના માતા પિતા એ શ્રી સીતાજી છે। કામના શત્રુ શિવજીએ આવું કહ્યું। આ રીતે શિવજીએ દેવતાઓને સમજાવ્યા અને પછી પોતાના શ્રેષ્ઠ બળદ નંદીશ્વરને આગળ કર્યા। દેવતાઓએ જોયું કે દશરથજી મનમાં ઘણા જ પ્રસન્ન અને શરીરથી પુલકિત થઈ રહ્યા છે। તેમની સાથે પરમ હર્ષ સાધુઓ અને બ્રાહ્મણોની મંડળી એવી શોભી રહી છે જાણે સમસ્ત સુખ શરીર ધારણ કરીને તેમની સેવા કરી રહ્યા હોય। ચારે સુંદર પુત્રો સાથે એવા સુશોભિત છે જાણે સમસ્ત મોક્ષો સાલોક્ય સામીપ્ય સારૂપ્ય સાયુજ્ય એ શરીર ધારણ કર્યું હોય। મર કરંદ મણિ તથા સુવર્ણના રંગોની સુંદર જોડીઓ જોઈને દેવતાઓને ઓછી પ્રીતિ ન થઈ, અર્થાત બહુ જ પ્રીતિ થઈ। પછી શ્રી રામચંદ્રજીને જોઈને હૃદયમાં અત્યંત હરખાયા અને રાજાની પ્રશંસા કરીને તેમણે ફૂલ વરસાવ્યા। નખથી શિખા સુધી શ્રી રામચંદ્રજીના સુંદર રૂપને વારંવાર જોતા પાર્વતીજી સહિત શ્રી શિવજીનું શરીર પુલકિત થઈ ગયું અને તેમના નેત્ર પ્રેમાશ્રુઓના જળથી ભરાઈ ગયા। રામજીનું મોરના કંઠના જેવું કાંતિયુક્ત હરિતાભ શ્યામ શરીર અને વીજળીના અત્યંત અનાદર કરનારા પ્રકાશમય સુંદર પીત રંગનો વસ્ત્ર છે। બધું મંગળરૂપ અને બધી રીતે સુંદર જાત જાતના વિવાહના આભૂષણ શરીર પર શણગાર્યા છે। તેમના સુંદર મુખ શરદના નિર્મળ ચંદ્રને અને નેત્ર નવીન કમળને લજાવનારા છે। સકળ સુંદરતા અલૌકિક છે, માયાની બનેલી નથી, દિવ્ય સચ્ચિદાનંદમય છે, તે કહી જ શકાતી નથી। મનમાં ને મનમાં બહુ પ્રિય લાગે છે। સાથમાં મનોહર ભાઈ સુશોભિત છે જે ચંચળ ઘોડાઓને નચાવતા જઈ રહ્યા છે। રાજકુમાર શ્રેષ્ઠ ઘોડા તેમની ચાલને બતાવી રહ્યા છે અને વંશની પ્રશંસા કરનારા બિરુદાવલી સંભળાવી રહ્યા છે। હે
જે ઘોડા પર શ્રી રામજી બિરાજમાન છે તેની તેજ ચાલ જોઈને ગરુડ પણ લજાઈ જાય. તેનું વર્ણન નથી થઈ શકતું. તે સર્વે રીતે સુંદર છે, જાણે કામદેવ જ ઘોડાનો વેશ ધારણ કરીને આવ્યા હોય. જાણે શ્રી રામચંદ્રજીના માટે કામદેવ ઘોડાનો વેશ બનાવીને અત્યંત શોભિત થઈ રહ્યા હોય. તે પોતાની અવસ્થા, બળ, રૂપ, ગુણ અને ચાલથી સમસ્ત લોકોને મોહિત કરી રહ્યા છે. સુંદર મોતી, મણિ અને માણેક ટાકેલું જડાવું જીન જ્યોતિથી ઝગમગતી રહ્યું છે. તેની સુંદર ઘૂઘરીઓ ટાંકેલી લલિત લગામને જોઈને દેવતાઓ, મનુષ્ય અને મુનિ સર્વે ઠગાઈ જાય છે. પ્રભુની ઈચ્છામાં પોતાના મનને લીન કરીને ચાલો. તે ઘોડો ઘણી શોભા આપી રહ્યો છે, જાણે તારાગણ તથા વીજળીની અલંકૃત, અને મેઘ સુંદર મોરને નચાવી રહ્યો હોય. જે શ્રેષ્ઠ ઘોડા પર શ્રી રામચંદ્રજી સવાર છે તેનું વર્ણન સરસ્વતીજી પણ નથી કરી શકતા. શંકરજી શ્રી રામચંદ્રજીના રૂપમાં એવા અનુરક્ત થયા કે તેમને પોતાના 15 નેત્રો આ વખતે ઘણા જ પ્રિય લાગવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ જ્યારે પ્રેમ સહિત શ્રી રામને જોયા ત્યારે તે રમણીયતાની મૂર્તિ શ્રી લક્ષ્મીજીના પતિ શ્રી લક્ષ્મીજી સહિત મોહિત થઈ ગયા. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને બ્રહ્માજી ઘણા પ્રસન્ન થયા, પણ પોતાના 8 જ નેત્રો જાણીને પછતાવા લાગ્યા. દેવતાઓના સેનાપતિ સ્વામી કાર્તિકેયના હૃદયમાં ઘણો ઉત્સાહ છે, કેમ કે બ્રહ્માજી કરતા દોઢા અર્થાત 12 નેત્રોથી રામ દર્શનનો સુંદર લાભ ઉઠાવી રહ્યા છે. શું યજ્ઞ ઇન્દ્ર પોતાના 1000 નેત્રોથી શ્રી રામચંદ્રજીને જોઈ રહ્યા છે અને ગૌતમજીના શાપને પોતાના માટે પરમ હિતકારી માની રહ્યા છે. બધા દેવતાઓ દેવરાજ ઇન્દ્રની ઈર્ષા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજે ઇન્દ્રના જેવો ભાગ્યવાન બીજો કોઈ નથી. શ્રી રામચંદ્રજીને જોઈને દેવગણ પ્રસન્ન છે અને બંને રાજાઓના સમાજમાં વિશેષ હર્ષ છવાઈ રહ્યો છે. બંને પક્ષના રાજ સમાજમાં અત્યંત હર્ષ છે અને બધા જોર જોરથી નગારા વાગી રહ્યા છે. દેવતા પ્રસન્ન થઈને રઘુકુળ મણિ શ્રી રામનો જય હો, જય હો, જય હો કહીને ફૂલ વરસાવી રહ્યા છે. જાનને આવતી જોઈને ઘણી જાતના વાજા વાગવા લાગ્યા અને રાણી સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને પોખવા માટે મંગળ દ્રવ્યો તૈયાર કરવા લાગી. અનેક પ્રકારે આરતી તૈયાર કરી અને સમસ્ત મંગળોને યથા યોગ્ય સજાવીને ગજગામિની ઉત્તમ સ્ત્રીઓ આનંદપૂર્વક પોખવા માટે ચાલી. બધી સ્ત્રીઓ ચંદ્રમુખી અને બધી મૃગલોચની છે અને બધી પોતાના શરીરની શોભાથી રતિના ગર્વને છોડાવનારી છે. બેરંગી સુંદર સાડીઓ પહેરી છે અને શરીર પર સર્વે આભૂષણો સજ્યા છે. સમસ્ત અંગોને સુંદર મંગળ પદાર્થોથી શણગારીને તેઓ કોયલોને પણ લજાવતી મધુર સ્વર ગાન કરી રહી છે. કંકણ, કંદોરા અને ઝાંઝર વાગી રહ્યા છે. સ્ત્રીઓની ચાલ જોઈને કામદેવના હાથી પણ લજાઈ જાય છે. અનેક પ્રકારના વાજા વાગી રહ્યા છે. આકાશ અને નગર બંને સ્થાનોએ સુંદર મંગળાચર થઈ રહ્યા છે. શચી, ઇન્દ્રાણી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી અને જે સ્વભાવથી જ પવિત્ર અને સમજુ દેવાંગનાઓ હતી તે બધી છળથી સુંદર સ્ત્રીઓનો વેશ બનાવી રાણીવાસમાં જઈને ભળી ગઈ અને મનોહર વાણીથી મંગળગાન કરવા લાગી. સર્વે કોઈ હર્ષને વિશેષ વશ હતા, તેથી કોઈએ તેમને ઓળખ્યા નહીં. કોણ કોને જાણે ઓળખે આનંદને વશ થઈ બધી વરરાજા બનેલા બ્રહ્મનું પોખણું કરવા ચાલી. મનોહર ગાન થઈ રહ્યું છે. મધુર મધુર નગારા વાગી રહ્યા છે. દેવતા ફૂલ વરસાવી રહ્યા છે. ઘણી સારી શોભા છે. આનંદ કંદ વરરાજાને જોઈને બધી સ્ત્રીઓના હૃદયમાં હર્ષ થઈ તેમના કમળ જેવા નેત્રોમાં પ્રેમાશ્રુઓ જળ ભરાઈ આવ્યું અને સુંદર અંગોમાં પુલકાવલી છવાઈ ગઈ. શ્રી રામચંદ્રજીનો વરવેશ જોઈને સીતાજીના માતા અનસુયાજીના મનમાં જે સુખ થયું તેને હજારો સરસ્વતી અને શેષજી સો કલ્પ પણ કહી નથી શકતા, અથવા લાખો સરસ્વતી અને શેષ લાખો કલ્પોમાં પણ નથી કહી શકતા. મંગળ અવસર જાણીને નેત્રોને જળને રોકીને રાણી પ્રસન્ન મનથી પોખણું કરી રહ્યા છે. વેદોમાં કહેલા તથા કુલાચારને અનુસાર સઘળા વ્યવહાર રાણીએ સારી રીતે કર્યા. પંચ શબ્દ
તંત્રી, તાલ, ઝાંઝ, નગારા અને તુરી એ 5 પ્રકારના વાજાના અવાજ પંચધ્વનિ, વેદધ્વનિ, વંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ અને હુલુધ્વનિ અને મંગળગાન થઈ રહ્યા છે. અનેક પ્રકારના વસ્ત્રોના જાજમ પથરાઈ રહ્યા છે. તેમણે રાણીઓએ આરતી કરીને અર્થાત અર્ધ આપ્યા. જ્યારે શ્રી રામચંદ્રજીએ મંડપમાં ગમન કર્યું, દશરથજી પોતાની મંડળી સહિત બિરાજમાન થયા. તેમના વૈભવને જોઈને લોકપાળ પણ લજ્જાઈ ગયા. સમયે સમયે દેવો ફૂલો વરસાવે છે અને ભૂદેવો બ્રાહ્મણ સમય અનુકૂળ શાંતિ પાઠ કરે છે. આકાશ અને નગરમાં કોલાહલ થઈ રહ્યો છે. પોતાની કે પારકી કોઈ કંઈ પણ વાત નથી સાંભળતું. આમ શ્રી રામચંદ્રજી મંડપમાં આવ્યા અને અર્ધ આપીને એમને આસન પર બેસાડવામાં આવ્યા. આસન પર બેસાડી આરતી કરી વરરાજાને નિહાળી સ્ત્રીઓ સુખ પામી. તેઓ ઢગલે ઢગલા મણી, વસ્ત્ર અને ઘરેણાં ન્યોછાવર કરીને મંગળ ગાઈ રહી છે. બ્રહ્માદિ શ્રેષ્ઠ દેવો બ્રાહ્મણ વેશ ધરીને કૌતુક નિહાળી રહ્યા છે. તે રઘુકુળ રૂપી કમળને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામચંદ્રજીની શોભા જોઈને પોતાનું જીવન સફળ માની રહ્યા છે. નાય પતરાળા બનાવનારા ભાટ અને નટ શ્રી રામચંદ્રજીને અર્પણ થયેલી વસ્તુઓ પામીને આનંદિત થઈ શીશ નમાવીને આશીષ આપે છે. તેમના હૃદયમાં હર્ષ સમાતો નથી. વૈદિક અને લૌકિક બધી વિધિઓ કરીને જનક અને દશરથજી પણ પ્રેમથી ભેટ્યા. બંને મહારાજા મળતી વખતે ઘણા જ શોભાયમાન થયા. કવિઓએ તેમના માટે ઉપમા ખોળીને લજ્જાઈ ગયા. જ્યારે ક્યાંય પણ ઉપમા ન મળી ત્યારે હૃદયથી હાર માનીને તેમણે મનમાં આ ઉપાય નક્કી કરીને તેમના જેવા એ સ્વયં જ છે. વેવાયોના મેળાપ કે પરસ્પર સંબંધ જોઈને દેવો અનુરક્ત થઈ ગયા અને ફૂલ વરસાવીને એમનો યશ ગાવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, જ્યારથી બ્રહ્માજીએ જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી અમે ઘણા વિવાહ જોયા, સાંભળ્યા, પરંતુ બધી રીતે સમાન સાજન માજન અને બરાબરીના પૂર્ણ સમાનતા યુક્ત વેવાયો તો આજે જ જોયા. દેવતાઓની સુંદર સત્યવાણી સાંભળીને બંને બાજુ અલૌકિક પ્રેમ છવાઈ ગયો. સુંદર પાગરણ જાજમ પથરાતા અને અર્ધે અપાતા જનક દશરથજીને આદરપૂર્વક મંડપમાં લઈ આવ્યા. મંડપ જોઈને તેની વિચિત્ર રચના અને સુંદરતાથી મુનિઓના મન હરખાઈ ગયા. સૂક્ષ્મ સુયજ્ઞ જનકજીએ સ્વ હસ્તેથી લાવીને બધાને સિંહાસન મૂક્યા. તેમણે પોતાના કુળના ઈષ્ટ દેવતા સમાન વશિષ્ઠજીની પૂજા કરી અને વિનય કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશ્વામિત્રની પૂજા કરતી વેળાએ દેખાતી પરમ પ્રીતિની રીતિ તો કહેવાય જ શકાય નહીં. રાજાએ વામદેવ આદિ ઋષિઓની પ્રસન્ન મને પૂજા કરી બધાને દિવ્ય આસન આપ્યા અને સૌની પાસેથી આશીર્વાદ મેળવ્યા. પછી તેમણે કૌશલાધીશ રાજા દશરથની પૂજા ઈશ્વર મહાદેવજી સમાન જાણીને કરી. બીજો કોઈ ભાવ ન હતો. એમના સંબંધથી પોતાના ભાગ્ય અને વૈભવની વિપુલતાની પ્રશંસા કરી. પછી હાથ જોડીને પ્રાર્થના કરીને માન આપ્યું. રાજા જનકજીએ બધા જાનૈયાઓનું વૈવાહિક દશરથ રાજાના જેવું જ બધી રીતે આદરપૂર્વક પૂજન કર્યું અને હર કોઈને ઉચિત આસન આપ્યું. હું એક મુખથી એ ઉત્સાહનું શું વર્ણન કરી શકું. રાજા જનકે દાન, માન, સન્માન, વિનય અને ઉત્તમ વાણીથી આખી જાનનું સન્માન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દિગ્પાલ અને સૂર્ય વગેરે શ્રી રઘુનાથજીનો મહિમા જાણે છે. તેઓ કપટથી બ્રાહ્મણોનો સુંદર વેશ બનાવી ઘણું જ સુખ અનુભવતા સર્વે લીલા નિહાળી રહ્યા હતા. જનકજીએ દેવતાઓને સમાન જાણીને તેમનું પૂજન કર્યું અને વગર ઓળખીએ પણ એમને સુંદર આસન આપ્યા. કોણ કોને જાણે ઓળખે, બધાને પોતાનું જ ભાન ભૂલાઈ ગયું. આનંદ કંદ વરરાજાને જોઈને બંને તરફ આનંદમય સ્થિર થઈ ગયું. સુયજ્ઞ શ્રી રામચંદ્રજીએ પોતાઓને ઓળખી લીધા, દેવતાઓને ઓળખી લીધા અને એમની માનસિક પૂજા કરીને એમને માનસિક આસન આપ્યા. પ્રભુનો શીલ સ્વભાવ જોઈને દેવો મનમાં ઘણા આનંદિત થયા. શ્રી રામચંદ્રજીના મુખરૂપી ચંદ્રમાની શોભાને સર્વેના સુંદર નેત્રરૂપી ચકોર આદરપૂર્વક પાન કરી રહ્યા છે. પ્રેમ અને આનંદ ઓછો નથી, અર્થાત ઘણો જ છે.
સમય થયો જોઈને વશિષ્ઠજીએ સતાનંદજીને આદરપૂર્વક બોલાવ્યા. સાંભળીને આદર સાથે તેઓ આવ્યા. વશિષ્ઠજીએ કહ્યું, હવે જઈને રાજકુમારીઓને શીઘ્ર લાવો. મુનિની આજ્ઞા પામીને તેઓ પ્રસન્ન થઈને ચાલ્યા. બુદ્ધિમતી રાણી પુરોહિતની વાણી સાંભળી સખીઓ સહિત ઘણી પ્રસન્ન થઈ. બ્રાહ્મણોની સ્ત્રીઓ અને કુળની વૃદ્ધ સ્ત્રીઓને બોલાવીને તેમણે કુળ રીતિ કરી સુંદર મંગળ ગીતો ગાયા. શ્રેષ્ઠ દેવાંગનાઓ જે સુંદર મનુષ્ય સ્ત્રીઓના વેશમાં છે, બધી સ્વભાવથી જ સુંદરી અને 16 વર્ષીય સુંદરી છે, તેમને જોઈને રાણી વાસ્તની સ્ત્રીઓ સુખ પામે છે અને વિના ઓળખાણે પણ તે દેવાંગનાઓ સર્વેને પ્રાણોથી પણ પ્રિય બની ગઈ. તેમને પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના સમાન જાણીને રાણી વારંવાર તેમનું સન્માન કરે છે. રાણી વાસની સ્ત્રીઓ અને સખીઓ સીતાજીનો શૃંગાર કરીને મંડળી બનાવીને પ્રસન્ન થઈને તેમને મંડપમાં લઈ ચાલી. સુંદર મંગળના ઠાઠ માઠ સાથે રાણી વાસની સ્ત્રીઓ અને સખીઓ આદર સહિત સીતાજીને લઈ ચાલી. બધી સુંદર સ્ત્રીઓ 16 શૃંગાર કરીને મંદોમદ હાથીઓની ચાલ ચાલનારી છે. તેમના મનોહર ગાનને સાંભળીને મુનિ ધ્યાન છોડી દે છે અને કામદેવની કોયલો પણ લજાઈ જાય છે. કંદોરો, નુપુર અને સુંદર કંકણો તાલની ગતિએ ઘણા સુંદર વાગી રહ્યા છે. સહજ સુંદરી સીતાજી સ્ત્રીઓના સમૂહમાં એ રીતે શોભા પામી રહ્યા છે, જાણે શોભારૂપી લલનાઓની વચ્ચે સાક્ષાત પરમ મનોહર શોભારૂપી સ્ત્રી સુશોભિત હોય. સીતાજીની સુંદરતાનું વર્ણન થઈ શકાતું નથી, કેમ કે મારી બુદ્ધિ ઘણી ઓછી છે અને તેમની મનોહરતા ઘણી અધિક છે. ચાનૈયાઓએ રૂપનો ભંડાર અને સર્વે પ્રકારથી પવિત્ર સીતાજીને આવતા જોયા. સર્વેએ એમના મનમાં ને મનમાં પ્રણામ કર્યા. શ્રી રામચંદ્રજીને જોઈને તો ઘણા બધા પૂર્ણ કામ કૃતકૃત્ય થઈ ગયા. રાજા દશરથજી પુત્રો સહિત હર્ષિત થઈ ગયા. એમના હૃદયમાં જે આનંદ હતો તે કહી નથી શકાતો. દેવતાઓ પ્રણામ કરીને ફૂલ વરસાવી રહ્યા છે. મંગળોના મૂળ મુનિઓના આશીર્વાદનો ધ્વનિ થઈ રહ્યો છે. ગીતો અને નગારાના શબ્દોથી ઘણો કોલાહલ થઈ રહ્યો છે. સર્વે નરનારી પ્રેમ અને આનંદમાં મગ્ન છે. આ રીતે સીતાજી મંડપમાં આવ્યા. મુનિ રાજ બહુ જ આનંદિત થઈ શાંતિ પાઠ કરી રહ્યા છે. તે અવસરની સર્વે વિધિ વ્યવહાર અને કુળાચાર બંને કુળગુરુઓએ કર્યા. કુળાચાર કરીને ગુરુજી પ્રસન્ન થઈને ગૌરીજી, ગણેશજી અને બ્રાહ્મણોની પૂજા કરાવી રહ્યા છે. અર્થાત બ્રાહ્મણો દ્વારા ગૌરી અને ગણેશની પૂજા કરાવી રહ્યા છે. દેવો પ્રગટ થઈને પૂજા ગ્રહણ કરે છે, આશીર્વાદ આપે છે અને અત્યંત સુખ પામી રહ્યા છે. મધુ, પર્ક આદિ જે કંઈ પણ માંગલિક પદાર્થોની મુનિ જે સમયે પણ મનમાં ઈચ્છા માત્ર કરે છે, સેવકગણ તે જ સમયે સોનાની કથરોટમાં અને કળશોમાં ભરીને તે પદાર્થોને લઈ તૈયાર રહે છે. સ્વયં સૂર્યદેવ પ્રેમ સહિત પોતાના કુળની બધી વિધિ બતાવે છે અને તે બધી આદરપૂર્વક કરવામાં આવી રહી છે. આ રીતે દેવતાઓની પૂજા કરવાની મુનિઓએ સીતાજીને સુંદર સિંહાસન આપ્યું. શ્રી સીતાજી અને શ્રી રામજી પરસ્પર એકબીજાને જોવાનો તથા એમના પરસ્પરનો સ્નેહ કોઈને જણાવ્યા રહ્યા નથી. જે વાત શ્રેષ્ઠ મન, બુદ્ધિ અને વાણીથી પણ પર હોય તેને કવિ કેવી રીતે પ્રકટ કરી શકે. હવન સમયે અગ્નિદેવ દેહ ધારણ કરીને ઘણા જ સુખથી આહુતિ ગ્રહણ કરે છે અને બધા વેદ બ્રાહ્મણનો વેશ ધરીને વિવાહની વિધિઓ બતાવી દે છે. જનકજીના જગત વિખ્યાત પટરાણી અને સીતાજીના માતાના વખાણ તો થઈ જ કેમ શકે. સુયશ, કૃત, પુણ્ય, સુખ અને સુંદરતા બધાને એકઠા કરી વિધાતાએ તેમને બનાવી તૈયાર કર્યા છે. સમય જાણીને શ્રેષ્ઠ મુનિઓએ તેમને બોલાવડાવ્યા. સાંભળતા જ સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમને આદરપૂર્વક લઈ આવ્યા. સુનયનાજી જનકના પટરાણી જનકજીની ડાબી બાજુ એવા શોભી રહ્યા છે જાણે હિમાલયની સાથે મેનાજી શોભિત હોય. પવિત્ર, સુગંધિત અને મંગળ જળથી ભરેલા સોનાના કળશ અને મણિયોના સુંદર થાળ રાજા અને રાણીએ આનંદિત થઈને પોતાના હાથે લાવીને શ્રી રામચંદ્રજીની સામે મૂક્યા. મુનિ મંગળવાણીથી વેદપાઠ કરી રહ્યા છે. સુખ અવસર જાણીને આકાશમાંથી ફૂલોની જડી વરસી રહી છે. વરરાજાને જોઈને રાજા રાણી
પ્રેમ મગ્ન થઈ ગયા એમના પવિત્ર ચરણો ધોવા લાગ્યા. તેઓ શ્રી રામજીના ચરણો કમળોને ધોવા લાગ્યા. પ્રેમથી એમના શરીરમાં પુલકાવલી છવાઈ રહી છે. આકાશમાં અને નગરમાં થનારા ગાન અને નગારા જયકાર ધ્વનિ જાણે ચારે દિશાઓમાં ઉમટી રહ્યા છે. ચરણ કમળ કામદેવના શત્રુ શ્રી શિવજીના હૃદયરૂપી સરોવરમાં નિત્ય વિરાજમાન છે, જેમનું એકવાર પણ સ્મરણ કરવાથી મનમાં નિર્મળતા આવી જાય છે અને કળિયુગના બધા પાપ નાસી જાય છે. જેમનો સ્પર્શ પામીને ગૌતમ મુનિના સ્ત્રી અહલ્યા જે પાપમય હતા પરમ ગતિને પામ્યા. જે ચરણ કમળોના મકરંદ રસ પવિત્રતાની સીમા દેવ નદી ગંગાજી શિવજીના મસ્તક પર વિરાજમાન છે. મુનિ અને યોગીજન પોતાના મનને ભમરો બનાવીને જે ચરણ કમળોનું સેવન કરીને મનોવાંચિત ગતિ પ્રાપ્ત કરે છે, તે જ ચરણોને ભાગ્ય ધનભાગી જનકજી ધોઈ રહ્યા છે. આ જોઈને બધા જય જયકાર કરી રહ્યા છે. બંને કુળોના ગુરુ વર અને કન્યાની હથેળીઓને મિલાવીને હસ્તમેળાપ કરાવીને શાખોત્સાર કરાવવા લાગ્યા. પાણી ગ્રહણ થયેલું જોઈને બ્રહ્માદિ દેવતાઓ, મનુષ્ય અને મુનિ આનંદથી ભરાઈ ગયા. સુખના મૂળ વરાજાને જોઈને રાજા રાણીના શરીર પુલકિત થઈ ગયા અને હૃદય આનંદથી ઉલ્લાહિત થઈ ગયું. રાજાઓના અલંકાર સ્વરૂપ મહારાજા જનકજીએ લોક અને વેદોની વિધિ કરીને કન્યાદાન કર્યું. જેમ હિમવાએ શિવજીને પાર્વતીજી અને સાગરે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી આપ્યા હતા, તેવી જ રીતે જનકજીએ શ્રી રામચંદ્રજીને સીતાજી સમર્પિત કર્યા. જેથી વિશ્વમાં સુંદર નવીન કીર્તિ છવાઈ ગઈ. વિદેહ જનકજી કેવી રીતે વિનંતી કરે તે શ્યામ મૂર્તિએ તો તેમને ખરેખર વિદેહ દેહવાન સ્થાન ભાન રહિત જ કરી દીધા. વિધિપૂર્વક હવન કરીને છેડા ગાંઠ બાંધવામાં આવી અને મંગળ ફેરા થવા લાગ્યા. જય ધ્વનિ, વંદી ધ્વનિ, વેદ ધ્વનિ, મંગલ ગાન અને નગારાના ધ્વનિ સાંભળી ચતુર દેવગણ હર્ષિત થઈ રહ્યા છે અને કલ્પવૃક્ષના ફૂલો વરસાવી રહ્યા છે. વર અને કન્યા સુંદર મંગળ ફેરા કરી રહી છે. બધા લોકો આનંદપૂર્વક તેમને નિહાળીને નેત્રોનો પરમ લાભ રહી રહ્યા છે. મનોહર જોડીનું વર્ણન થઈ નથી શકતું. જે કંઈ ઉપમા કહું તે થોડી જ હશે. શ્રી રામજી અને શ્રી સીતાજીના સુંદર પડછાયા મણિઓના સ્તંભોમાં ઝગમગી રહ્યા છે. જાણે કામદેવ અને રતિ અનેક રૂપ ધારણ કરીને શ્રી રામચંદ્રજીના અનુપમ વિવાહને નિહાળી રહ્યા હોય. તેમને કામદેવ અને રતિને દર્શનની લાલચા અને સંકોચ ઓછા નથી, અર્થાત વધુ છે. એટલે તેઓ જાણે વારંવાર પ્રગટ થાય છે અને સંતાય છે. બધા નિહાળનારા આનંદ મગ્ન થઈ ગયા અને જનકજીની જેમ બધા પોતાનું ભાન ભૂલી ગયા. મુનિઓએ આનંદપૂર્વક ફેરા ફરાવ્યા અને વિધિ સહિત બધા રિવાજો પૂરા કર્યા. શ્રી રામચંદ્રજી સીતાજીના શિરે શેથોમાં સિંદૂર પૂરી રહ્યા છે. આ શોભા કોઈ પણ રીતે કહી જ શકાતી નથી. જાણે કમળ લાલ પરાગમાં સારી રીતે ભરીને અમૃતના લોભે સર્પ ચંદ્રમાને ભૂષિત કરી શણગારી રહ્યો હોય. અહીં શ્રી રામજીના હાથને કમળની, સિંદૂરની, પરાગની, શ્રી રામજીની શ્યામ ભુજાને સાપની અને સીતાજીના મુખને ચંદ્રમાની ઉપમા આપવામાં આવી છે. પછી વશિષ્ઠજીએ આજ્ઞા આપી ત્યારે વર અને વધુએ એક આસન પર બેઠા. શ્રી રામજી અને જાનકીજી શ્રેષ્ઠ આસન ઉપર બેઠા. તેમને જોઈને દશરથજી મનમાં ઘણા આનંદિત થયા. પોતાના સુકૃત રૂપી કલ્પવૃક્ષના નવા ફળ આવ્યા જાણીને એમના શરીર વારંવાર પુલકિત થઈ રહ્યા છે. 14 ભુવનમાં ઉત્સાહ ભરાઈ ગયો. બધાએ કહ્યું, શ્રી રામચંદ્રજીનો વિવાહ થઈ ગયો. જીભ છે એક અનેક આ મંગળ મહાન, તો ભલા એ વર્ણ કઈ રીતે તેને પાર પાડી શકાય. ત્યારે વશિષ્ઠની આજ્ઞા પામીને જનકજીએ વિવાહનો સામાન તૈયાર કરાવી માંડવીજી, શુદ્ધકીર્તિજી અને ઉર્મિલાજી આ ત્રણેય રાજકુમારીઓને બોલાવી લીધી. કુશધ્વનિની મોટી કન્યા માંડવીજીને
જે ગુણશીલ અને સુખ અને શોભાનું રૂપ હતા. રાજા જનકે પ્રેમપૂર્વક બધી વિધિઓ કરી ભરતજી સાથે પરણાવ્યા. જાનકીજીના નાના બહેન ઉર્મિલાજીને સર્વે સુંદરીઓમાં શિરોમણી જાણીને તે કન્યાનું સર્વે પ્રકારે સન્માન કરીને લક્ષ્મણજીને પરણાવ્યા, અને જેમનું નામ શ્રુતકીર્તિ છે અને જે સુંદર નેત્રોવાળા, સુંદર મુખવાળા, સર્વે ગુણોની ખાણ અને રૂપ તથા શીલમાં ઉજાગર છે, તેમને રાજાએ શત્રુઘ્નજીને પરણાવી દીધા. વર અને વધુઓ પરસ્પર પોતાના અનેક રૂપ જોઈને સંકોચાતા હૃદય હર્ષિત થઈ રહ્યા છે. બધા લોકો પ્રસન્ન થઈને તેમની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે. બધી સુંદર વધુઓ સુંદર વરો સાથે એક જ મંડપમાં એવી સુશોભિત રહી છે, જાણે જીવનમાં હૃદયમાં ચારેય અવસ્થાઓ જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુર્ય પોતાના ચારેય સ્વામીઓ વિશ્વ, તેજસ, પ્રાણ, યજ્ઞ અને બ્રહ્મ સહિત બિરાજમાન હોય. બધા પુત્રોને વહુઓએ સાથે જોઈને અવધ નરેશ દશરથજી એવા આનંદિત છે, જાણે તે રાજાઓના શિરોમણી ક્રિયાઓ, યજ્ઞ ક્રિયા, શ્રદ્ધા ક્રિયા, યોગ ક્રિયા અને જ્ઞાન ક્રિયા સહિત ચારેય ફળ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પામી ગયા હોય. શ્રી રામચંદ્રજીના વિવાહની જેવી વિધિ વર્ણન કરી તેવી જ રીતે બધા રાજકુમારોના લગ્ન થયા. દહેજની અધિકતા કંઈ કહી નથી શકાતી. આખો મંડપ સોના અને મણિઓથી ભરાઈ ગયો છે. ઘણા બધા કામળ વસ્ત્ર અને જાત જાતના વિચિત્ર રેશમી કપડાં જે ઓછા મૂલ્યના ન હતા, અર્થાત બહુમૂલ્ય હતા. હાથી, રથ, ઘોડા, દાસ દાસીઓ અને ઘરેણાઓથી શણગારેલી કામધેનુ જેવી ગાયો, અનેકો વસ્તુઓ છે જેમની ગણતરી કેવી રીતે થઈ શકે, એમનું વર્ણન નથી કરી શકાતું. જેમણે જોયું છે તેઓ જ જાણે છે. તેમને જોઈને લોકપાલો પણ લલચાઈ ગયા. અવધરાજ દશરથજીએ સુખ માનીને પ્રસન્ન ચિત્તે બધું ગ્રહણ કર્યું. તેમણે તે દહેજનો સમાન યાચકોને જેને ગમ્યો તે આપી દીધો. જે વધ્યું તે જાનવાસમાં આવ્યું. ત્યારે જનકજી હાથ જોડીને આખી જાનનું સન્માન કરતા કોમળ વાણી બોલ્યા. આદર, દાન, વિનય અને પ્રશંસા દ્વારા આખી જાનનું સન્માન કરીને રાજા જનક મહાન આનંદથી સાથે પ્રેમપૂર્વક લાડલાવીને મુનિઓનીના સમૂહોની પૂજા અને વંદના કરી શીશ નમાવી દેવતાઓને મનાવીને રાજા હાથ જોડીને સૌને કહેવા લાગ્યા કે દેવતાઓ અને સાધુ તો ભાવ જ ઈચ્છે છે, તે પ્રેમથી જ પ્રસન્ન થઈ જાય છે. તે પૂર્ણ કામ મહામુનિ ભાવોને કોઈ કંઈ આપીને કેવી રીતે સંતુષ્ટ કરી શકે? શું એક અંજલિ જળ આપવાથી કંઈ સમુદ્ર સંતુષ્ટ થઈ શકે? પછી જનકજી ભાઈઓ સહિત હાથ જોડીને કૌશલાધીશ દશરથજીને સ્નેહશીલ અને સુંદર પ્રેમ તરબોળ વચનો કહ્યા. હે રાજન, આપની સાથે સંબંધ થઈ જવાથી હવે અમે બધી જ રીતે મોટા થઈ ગયા. આ રાજપાટ સહિત અમને બંને મહેનતાણા વગરના આપના સેવક જ સમજજો. આ દીકરીઓને સેવિકાઓ જાણીને અવનવી દયા કરીને પોષણ કરજો. મેં ઘણી જ દુષ્ટતા કરી આપને અહીં તેડાવી બોલાવ્યા, અપરાધ ક્ષમા કરજો. પછી સૂર્યકુળના ભૂષણ દશરથજીએ વેવાઈ જનકને સંપૂર્ણ સન્માન ભંડાર કરી દીધા. એટલું સન્માન કર્યું કે તેઓ સન્માનના ભંડાર થઈ ગયા. એમના પરસ્પર વિનયને કહી શકાતો નથી. બંનેના હૃદય પ્રેમથી પરિપૂર્ણ છે. દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે. રાજા જાનવાસી ચાલ્યા. નગરના ધ્વનિ, જયધ્વનિ અને વેદધ્વનિ થઈ રહી છે. આકાશ અને નગર બંનેના આનંદ છવાઈ રહ્યો છે. ત્યારે મુનીશ્વરની આજ્ઞા પામીને સુંદર સખીઓ મંગળગાન કરતી વધુઓ સહિત વરરાજાને લઈને ગોત્રજે ચાલી. સીતાજી વારંવાર રામજીને જુએ છે અને લજ્જાઈ જાય છે, પરંતુ તેમનું મન નથી લજ્જાતું. પ્રેમના તરસ્યા તેમના નેત્રો સુંદર માછલીઓની શોભા હરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીનું શ્યામ શરીર સ્વાભાવથી જ સુંદર, એમની શોભા કરોડો કામદેવોને લજાવનારી છે. અળતાયુક્ત ચરણકમળ ઘણા રમણીય લાગે છે, જેના પર મુનિઓના મનરૂપ ભમરા સદાય છવાયેલા રહે છે. પવિત્ર અને મનોહર પીળું
ધોતિયું પીતાંબર પ્રાતઃકાળના સૂર્ય અને વીજળીની જ્યોતને હરી લે છે. કેળમાં સુંદર ઘૂઘરીઓ વાળો મનોહર કંદોરો કટિસૂત્ર છે. વિશાળ ભુજાઓમાં સુંદર આભૂષણ સુશોભિત છે. પીળી જનોઈ મહાન શોભા આપી રહી છે. હાથની વીંટી ચિત્તને ચોરી લે છે. વિવાહના સર્વે સાજ સજેલા તેઓ શોભા પામી રહ્યા છે. પહોળાઈ છાતી પર હૃદય ઉપર પહેરવાના સુંદર આભૂષણ સુશોભિત છે. પીળું દુપટ્ટો જનોઈની જેમ સુશોભિત છે, જેના બંને છેડાઓ ઉપર મણી અને મોતી ટાંક્યા છે. કમળના જેવા સુંદર નેત્રો છે. કાનનો સુંદર કુંડળો અને મુખ તો સકળ સુંદરતાનો ભંડાર જ છે. સુંદર ભ્રુકુટી અને મનોહર નાસિકા છે. લલાટ ઉપર તિલક તો સુંદરતાનું ઘર જ છે. મંગળમય મોતી અને મણી ગૂંથેલા છે. મનોહર મુંગટ માથા પર સુશોભી રહ્યો છે. સુંદર મુંગટમાં બહુમૂલ્ય મણીઓ ગૂંથેલા છે. અંગો ચિત્તને ચોરી લે છે. નગરની બધી સ્ત્રીઓ અને દેવ સુંદરીઓ વરરાજાને જોઈને તરણા તોડી રહી છે. તેમની નજર ઉતારી રહી છે અને મણી વસ્ત્ર તથા આભૂષણ ન્યોછાવર કરીને આરતી ઉતારી અને મંગળ ગાન કરી રહી છે. દેવતા ફૂલ વરસાવી રહ્યા છે અને સૂત માંગધ તથા ભાટ સુયશ સંભળાવી રહ્યા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખ પામીને કુમાર અને કુમારીઓને ગોત્રજના સ્થાને લાવી અને અત્યંત પ્રેમથી મંગળ ગીતો ગાઈને લૌકિક રીતિઓ કરાવી રહી છે. પાર્વતીજી રામચંદ્રજીને કોળિયા ભરતા શીખવાડે છે અને સરસ્વતીજી સીતાજીને શીખવાડે છે કે રાણીવાસ હાસ્ય વિલાસના આનંદમાં લીન છે. શ્રી રામજી અને સીતાજીને જોઈને સર્વે જન્મનું પરમ ફળ પ્રાપ્ત કરી રહ્યા છે. પોતાના હાથમાં મણીઓમાં સુંદર રૂપના ભંડાર શ્રી રામચંદ્રજીના પડછાયા દેખાઈ રહ્યા છે. જોઈને જાનકીજી દર્શનમાં વિયોગ થવાના ભયે બાહુ રૂપી લતાઓને દ્રષ્ટિને ફેરવતા નથી. તે સમયના હાસ્ય ખેલ અને વિનોદનો આનંદ અને પ્રેમ કહી નથી શકાતો. સખીઓ જ જાણે છે. તત્પશ્ચાત વરકન્યાએ બધી સુંદર સખીઓ જાની વાસે લઈ ચાલી. તે સમય નગર અને આકાશમાં જ્યાં સાંભળ્યો ત્યાં આશીર્વાદનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે અને મહાન આનંદ છવાયો. બધાએ પ્રસન્ન મનથી કહ્યું કે સુંદર ચારે જોડીઓ ચિરંજીવી થાવ. યોગીરાજ સિદ્ધ મુનીશ્વર અને દેવતાઓએ પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને દુદુંભી વગાડ્યા. હર્ષિત થઈને ફૂલોની વર્ષા કરતા જય હો કહેતાય તેઓ પોતાના લોકે ચાલ્યા ગયા. ત્યારે સર્વે ચારેય કુમારો વધુઓ સહિત પિતાજીની પાસે આવ્યા. જણાવતા કહ્યું કે જાણે શોભા મંગળ અને આનંદથી ભરાઈને જાનવાસીઓ ઉભરાઈ ગયા. પછી અનેક પ્રકારની રસોઈ બની. જનકજીએ જાનૈયાઓને તેડાવી લીધા. રાજા દશરથજીએ પુત્રો સહિત ગમન કર્યું. અનુપમ વસ્ત્રોના પાથરણા પથરાતા જાય છે. આદરની સાથે સર્વેના ચરણ ધોયા અને સર્વેને યથાયોગ્ય આસનો પર બેસાડ્યા. પછી જનકજીએ અવધપતિ દશરથજીના ચરણ ધોયા. એમના શીલ અને સ્નેહનું વર્ણન નથી કરી શકાતું. પછી શ્રી રામચંદ્રજી ચરણ કમળોને ધોયા કે જે શ્રી શિવજીના હૃદય કમળમાં છુપાયેલા રહે છે. ત્રણેય ભાઈઓને શ્રી રામચંદ્રજીની સમાન જાણીને જનકજીએ તેમના પણ ચરણ સ્વહસ્તે ધોયા. રાજા જનકજીએ બધાને ઉચિત આસન આપ્યા. બધા પીરસનારાઓને બોલાવ્યા. આદર સાથે પતરાળા મંડાવ્યા જે મણીઓના પાંદડાઓના સોનાની સળી લગાડેલીને બનાવ્યા હતા. ચતુર અને વિનયી રસોઈયા સુંદર સ્વાદિષ્ટ અને પવિત્ર દાળ ભાત અને ગાયનું સુગંધી ઘી ક્ષણવારમાં બધાની સામે પીરસી ગયા. બધા લોકો પચકોર કરીને અર્થાત પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા 5 કોળિયા લઈને ભોજન કરવા લાગ્યા. ફટાણા સાંભળીને તેઓ અત્યંત પ્રેમમગ્ન થઈ ગયા. અનેક જાતના સમાન દ્રષ્ટિ સ્વાદિષ્ટ પકવાન પીરસાયા જેમના વખાણ નથી થઈ શકતા. ચતુર રસોઈયા અનેક પ્રકારના વ્યંજન પીરસવા લાગ્યા. એમના નામ કોણ જાણે. 4 પ્રકારના શ્રવ્ય
ચોષ્ય લેહ્ય પેહ્ય અર્થાત ચાવીને ચૂસીને ચાટીને અને પીને ખાવા યોગ્ય ભોજનની વિધિ કહેવાય છે. એમનામાંથી એક એક વિધિના એટલા પદાર્થો બન્યા હતા કે જેમનું વર્ણન નથી કરી શકાતું. છયે રસોના ઘણી જાતના સુંદર સ્વાદિષ્ટ વ્યંજન છે. એક એક રસના અગણિત પ્રકારના બન્યા છે. ભોજન કરતી વેળાએ પુરુષ અને સ્ત્રીઓના નામ લઈ લઈને સ્ત્રીઓ મધુર સ્વરે ફટાણા ગાઈ રહી છે. સમયોચિત ફટાણા સુશોભિત થઈ રહ્યા છે. તેને સાંભળી સમાજ સહિત રાજા દશરથજી હસી રહ્યા છે. આ રીતે સર્વે ભોજન કર્યું અને પછી બધાને આદરપૂર્વક આસમન હાથ મોં ધોવા માટેનું જળ આપવામાં આવ્યું. પછી પાન આપીને જનકજીએ સમાજ સહિત દશરથજીનું પૂજન કર્યું. બધા રાજાઓના શિરોમણી ચક્રવર્તી શ્રી દશરથજી પ્રસન્ન થઈને જાની પાસે ચાલ્યા. જનકપુરમાં નિતનવા મંગળ થઈ રહ્યા છે. દિવસ અને રાત પળ સમાન વીતી રહ્યા છે. વહેલી પરોઢે રાજાઓના મુંગટમણી દશરથજી જાગ્યા. યાચક એમના ગુણસમૂહનું ગાન કરવા લાગ્યા. ચારેય કુમારોને સુંદર વધુઓ સહિત જોઈને એમના મનમાં જે આનંદ છે તે કેવી રીતે કહી શકાય? તો પ્રતઃ કર્મ કરીને ગુરુ વશિષ્ઠની સામે ગયા. એમના મનમાં મહાન આનંદ અને પ્રેમ ભર્યો છે. રાજા પ્રેમાળ અને પૂજન કરીને પછી હાથ જોડીને જાણે અમૃતમાં તરબોળ થયેલી વાણી બોલ્યા. હે મુનિરાજ સાંભળો, આપની કૃપાથી આજે હું પૂર્ણ કામ થઈ ગયો. હે સ્વામી, હવે બધા બ્રાહ્મણોને બોલાવી એમને સર્વે પ્રકારે ઘરેણા કપડાથી શણગારી ગાયો આપો. આ સાંભળી ગુરુજીએ રાજાની પ્રશંસા કરીને પછી મુનિગણોને તેડાવી મોકલ્યા.